સુરતના વેસુ સ્થિત સુવર્ણ નવરાત્રિમાં ઢોલ અને સાજિંદા વગાડવા માટે વિધર્મીને પ્રવેશ આપવામાં આવતા બજરંગ દળે વિરોધ વ્યક્ત કર્યો હતો. વિધર્મી મુક્ત નવરાત્રિ અંતર્ગત બજરંગ દળના કાર્યકરો સુવર્ણ નવરાત્રિના સાઉન્ડ ઉપર ઘસી ગયા હતા. તેમણે ઢોલ વગાડી રહેલા 5 થી 7 જેટલા વિધર્મીને સ્ટેજ ઉપરથી નીચે ઉતાર્યા હતા. આ સાથે જ સુવર્ણ નવરાત્રિના આયોજકોને સાઉન્ડની બહાર બોલાવી વિધર્મીને પ્રવેશ આપવા સંદર્ભે ટકોર કરી હતી. તે દરમિયાન આયોજકોએ આગામી વર્ષથી નવરાત્રિની કોઈપણ પ્રકારની કામગીરીમાં વિધર્મીને નહીં રાખવાની બાંહેધરી આપતા મામલો થાળે પડ્યો હતો. સુરતમાં ઘણા સ્થળોએ કમર્શિયલ નવરાત્રિનું આયોજન કરાયું છે. કમર્શિયલ આયોજનોમાં કેટલાક વિધર્મી ઘસી આવતા હોવાની ફરિયાદને પગલે બજરંગ દળે પૂરતી તકેદારી રાખવા અપીલ કરી હતી. તે દરમિયાન વેસુ ખાતે સુવર્ણ નવરાત્રિના આયોજનમાં ઢોલ વગાડનારા વિધર્મી હોવાનું માલુમ પડતા જ બજરંગ દળના કાર્યકરો ગ્રાઉન્ડ ઉપર પહોંચી ગયા હતા. અહીંયા તેમણે વિધર્મીને ગ્રાઉન્ડ ઉપરથી દૂર કરી દેવા માટે જણાવ્યું હતું. સુવર્ણ નવરાત્રિમાં ઢોલ વગાડનારા વિધર્મી હોવાથી આયોજકોને આગામી વર્ષથી વિધર્મીને એન્ટ્રી નહીં આપવા જણાવ્યું હતું. બજરંગ દળે વિરોધ કરી ભવિષ્યમાં આવી ભૂલ નહીં કરવા ચેતવણી આપી હતી. તે દરમિયાન આયોજકોએ ક્યારેય કોઈ પણ અન્ય ધર્મના વ્યક્તિને નવરાત્રિ પંડાલમાં કામ કરવા માટે નહીં રાખે તેવી બાંહેધરી આપી હતી.